ચાલો, કેમ છો બધા? મજામાં ને? તો હવે આપણે સ્વાધ્યાયનો 5.3 જોઈએ. તો દરેક જોડે લખતા જજો 5.3. જો બહુ સિમ્પલ દાખલા છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, તો તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે B બરાબર 0.25 ટેસ્લા બરાબર 30 ડિગ્રી કોણ બનાવે તે રીતે મૂકવામાં આવે તો થીટા બરાબર 30 ડિગ્રી. તે 4.5 ગુણ્યા 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો તમને અહીંયા ટોર્ક આપેલું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આપણે જાણીએ છીએ પરિણામી બળ શૂન્ય થાય, પણ ટોર્ક લાગે છે જે કેટલું આપ્યું છે 4.5 × 10⁻² જૂલ. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે, એટલે કે m શોધવાનું છે. તો જો આપણે ભણી ગયા છીએ m જેટલી મોમેન્ટ ધરાવતી ડાયપોલને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતા ટોર્કનું મૂલ્ય μ sin θ બરાબર. તમારે અહીંયા m શોધવાનું છે તો m ને કરતા બનાવી દો તો m τ/b sin θ. ચલો હવે કિંમત મૂકી દઈએ તો ટોર્ક એટલે 4.5 ગુણ્યા 10⁻² ના છેદમાં b એટલે 0.25 sin 30 એટલે 0.5. ચલો સાદુરૂપ આપી દો તો કેટલો આવે છે આન્સર? યસ, 0.36 જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર × મીટર સ્ક્વેર બંને એક જ થશે, રાઈટ? ચલો તો દરેકને આવડી જશે. ઓકે, હવે સેકન્ડ થિંગ જુઓ, અહીંયા તમને 5.3 જે છે એની અંદર ખાલી મૂલ્ય પૂછેલું છે. હવે 5.4 જુઓ, મેગ્નેટિક મોમેન્ટ m બરાબર મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું. નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે b બરાબર 0.15 ટેસ્લા આપેલું છે, બરાબર ને? જો ગજિયા ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તે કઈ દિશામાંની ગોઠવણી a સ્થિર અને b અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો જો આપણે ભણી ગયા એ પ્રમાણે સ્થિર સંતુલનની વાત આવે તો થીટા બરાબર 0 હોય ત્યારે આપણે કીધું તે સ્થિર અથવા તો સ્થાયી સંતુલનમાં છે, બરાબર? તો આ સમયે તમારે એમની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને યાદ છે, U બરાબર -mb cos θ. અહીંયા cos θ ની જગ્યાએ cos 0 આવશે. cos 0 એટલે 1 એટલે -mb. ચલો કિંમત મૂકી દઈએ તો -m એટલે 0.32 અને b એટલે 0.15. ચલો બંનેનો ગુણાકાર કરી દો. જે 0.32 ગુણ્યા 0.15 કેટલા આવે છે? યસ, 4.8 ગુણ્યા 10⁻² જૂલ, પણ માઇનસ. ચલો બીજું તમને અસ્થિર સંતુલન કીધું છે. તો આપણે જાણીએ છીએ અસ્થિર અથવા તો અસ્થાયી સંતુલન ક્યારે હોય તો કે જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે અસ્થિર અથવા તો અસ્થાયી સંતુલનમાં છે એમ કહેવાય. તો ત્યારે સ્થિતિ ઉર્જા શું થશે તો કે U -mb cos θ. થીટા તરીકે અહીંયા 180 અને cos 180 એટલે -1 એટલે માઇનસ ક્યાં રહી જશે? પ્લસ mb. m અને b ની કિંમત આપેલી છે 0.32 અને b એટલે 0.15. ગુણાકાર કરીએ તો અહીંયા જે જવાબ આવે છે એના એ જ પણ પ્લસ આવશે. 4.8 ગુણ્યા 10⁻² જૂલ.
બરાબર. ચલો તો આપણને આ બંને પોઈન્ટ યાદ છે, સૂત્ર તરીકે બી આપણે ખાસ આને યાદ રાખેલા હતા. બરાબર ને? ઓકે, ચલો નેક્સ્ટ આવે છે 5.5. જો 5.5 શું કહે છે, ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા આંટાની સંખ્યાને યસ કેપિટલ N વડે દર્શાવાય તો કેપિટલ N બરાબર 800. બરાબર ને? કેપિટલ N બરાબર 800 અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, આડછેદનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A બરાબર કેટલા આપેલા છે? બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો I બરાબર 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલે કેપિટલ I. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે છે તે સમજાવો. તો જો આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ હોય. એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એમ શોધવાનું છે. તો જો આપણે જાણીએ સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર m યસ INA. બરાબર. તો I એટલે 3, n એટલે 800 અને A એટલે કેટલા આપેલા છે? 2.5 ગુણ્યા 10⁻⁴. ઓકે, ચલો 2 ઘાત અહીંયા 800 સાથે ઉડી જશે, 3 નો ગુણાકાર કરી અને 2 પોઈન્ટ ખસી જાવ. ઓકે, તો કેટલા આવે છે? 0.6 જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર છે ને? ઓકે, ચલો ત્યાર પછી બીજો એક નાનો દાખલો આને આધારિત જ 5.6 શું કહે છે? સ્વાધ્યાય 5.5 એટલે કે અહીંયા દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. દેખો ભાઈ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું જેને શું કહેવાય? કેપિટલ B = 0.25 ટેસ્લા. તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય, તેમની અક્ષ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ એ B સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે એટલે θ બરાબર 30, ત્યારે તેના પર કેટલો ટોર્ક લાગતો હશે? ટોર્ક શોધવાનું છે. બરાબર ને? તમને B આપેલા છે, θ આપેલા છે, m એટલે તો કે ઉપર આપણે જે સાબિત કરેલું છે એટલે કે જે મેળવેલું છે એના h. તો ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ કે τ યસ mb sin θ. યાદ છે ને? ઓકે, m કેટલા છે? તો કે 0.6, b 0.25 ઇન્ટુ sin 30 એટલે 1/2 0.5 થશે. તો 0.6 ગુણ્યા 0.25 ગુણ્યા 0.5 કર દો, ત્રણેયનો ગુણાકાર કર દો જી. કેટલો આન્સર આવે છે? યસ 0.075 0.075 જેને ઘાતમાં લખીએ તો 7.5 ગુણ્યા 10⁻² જૂલ. બંનેમાંથી કોઈ બી રીતે તમે જવાબ લખી શકો છો. બરાબર. ઓકે, ચલો તો નેક્સ્ટ દાખલો આવે છે 5.7. ચલો આને જવા દઈએ. ઓકે, આની રકમ ખાસ સમજજો. 5.7 5.7
મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજ્યો ચુંબક. તો શું આપેલું છે? સ્મોલ m. મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m. કેટલા આપેલા છે? 1.5 જૂલ પર ટેસ્લા. નિયમિત ચુંબકીય ક્ષેત્ર જેને શું કહેવાય? કેપિટલ B બરાબર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. તો એ બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રની દિશામાં અને બે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, પહેલા θ1 બરાબર 0 છે એમાંથી 90 ડિગ્રી અને બીજું વિરુદ્ધ દિશામાં એટલે આપણે જાણીએ એ પ્રમાણે 180 ડિગ્રીના કોણે ગોઠવવાની વાત છે. બરાબર. θ = 0 થી 90 અને 0 થી 180. ત્યારે તમારે કાર્ય શોધવાનું છે. કાર્ય એટલે કે W. તો જુઓ, કાર્યનું સૂત્ર છે આપણે તમને સેપરેટ લખીને બતાવ્યું હતું કે જેવી રીતે આપણે વિદ્યુતમાં કાર્ય મેળવીએ છીએ એવી જ રીતના ચુંબકીય ક્ષેત્રની અંદર પણ કાર્ય મળે છે. અને એ કાર્યનું સૂત્ર જે દરેકને યાદ હશે. તો જુઓ, અહીંયા રકમની અંદર ભૂલ છે. દિશાની જગ્યાએ લંબ દિશા અને બીજું ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવાય. એક લંબ દિશામાં એટલે θ = 0 થી θ બરાબર 90 ડિગ્રી એટલે લંબ દિશા, અને બીજું θ = 0 થી વિરુદ્ધ દિશામાં તો 180 ડિગ્રી. લંબ દિશામાં એટલે 90 ડિગ્રીએ ગોઠવાય ત્યારે અને વિરુદ્ધ દિશામાં એટલે 180 ડિગ્રીના કોણે ગોઠવાય ત્યારે તમારે કાર્ય શોધવાનું છે એટલે કે W શોધવાનું છે. બરાબર ને? ચાલો, ત્યાર પછી B. એમાં બીજું આપેલું છે કિસ્સા 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? તો આપણે કાર્ય અને જોડે જોડે ટોર્ક પણ શોધવાનું છે. બંને કિસ્સામાં ટોર્ક. તો એકને τ1 કહી દે અને બીજાને τ2 કહી દે. દેખાય છે ત્યાં સુધી? ઓકે, ગુડ. ચલો, તો ફર્સ્ટ કાર્યનું સૂત્ર આપણે જાણીએ છીએ પ્રમાણે અહીંયા θ1 બરાબર કેટલા છે? યસ 0. અને θ2 બરાબર કેટલા છે? યસ 90 ડિગ્રી. તો કાર્યનું સૂત્ર આપણે યાદ રાખેલું છે W = -NB in bracket cos θ2 minus cos θ1. યાદ છે ને દરેકને? હા, ડાયરેક્ટ પ્લસ MB લખવા હોય તો આપણે કીધું હતું cos θ1 minus cos θ2 આવશે, એટલે કોઈ બી લખી શકો. ચલો, તો માઇનસ M એટલે 1.5, B એટલે 0.22, cos θ2 એટલે cos 90 minus cos θ1 એટલે cos 0, cos 90 એટલે 0 થશે, cos 0 એટલે 1 થશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1.5 ગુણ્યા 0.22. ચલો, કેલ્ક્યુલેટર થી આનો ગુણાકાર કરી દો છીએ. બરાબર 0.33 જૂલ. ચલો, આ જ રીતના બીજું તમે કરી શકો. θ1 બરાબર 0 થી θ2 બરાબર 180 ડિગ્રી. તો W બરાબર અહીંયા 1 અને 2 કેવું હોય તો બી કહી શકો -MB cos θ2 minus cos θ1. ચલો, તો -MB cos θ2 એટલે cos 180 minus cos 0. cos 180 એટલે -1 થશે અને cos 0 એટલે 1 થશે. બરાબર ને? ઓકે, ચલો, તો -2 થઈ જશે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2MB. ચલો, તો કિંમત મૂકી દો છીએ. કેટલી આવશે? યસ, આની સાથે ખાલી 2 ગુણી દેવાના એટલે 2 ગુણ્યા 0.33 એટલે 0.66 જૂલ. ક્લિયર? તો આ થઈ ગયું કાર્ય. હવે બંને
માં તમારે ટોર્ક પણ શોધવાનું છે, બંને કેસની અંદર ટોર્ક પણ શોધવાનું છે. તો પહેલા કેસની અંદર થીટાનું ભ્રમણ છે 90 ડિગ્રી થાય છે, તો ટોર્કનું સૂત્ર આવડે છે તો કે હા τ mb sin થીટા, અહીંયા થીટા 1 તો શું આવશે mb sin 90 એટલે 1, તેથી τ m into b. ચલો m અને b ની કિંમત તો આપણને ખબર છે 1.5 ગુણ્યા 0.22 અને એનો ગુણાકાર બી આપણને આવડી ગયો છે. હવે તો કેટલા? યસ 0.33, તો 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. ચલો બીજા કેસની અંદર શું થશે તો કે બીજા કેસની અંદર એમનું ભ્રમણ 180 ડિગ્રી થાય છે, એટલે τ 2 mb sin 180. sin 180 એટલે 0 અને 0 સાથે કોઈ પણ ગુણાય તો 0, તેથી અહીંયા ટોર્ક કેટલું આવશે? 0. બરાબર ને? ચાલો થોડું ઓછું દેખાય છે. ઓકે, હવે કમ્પ્લીટ દેખાય છે. બરાબર ને? ચલો તો નોટ ડાઉન કરી દો. ઓકે, નેક્સ્ટ 5.8. ચલો લખાયું. ઓકે, 5.8 લખીએ. પાંચ પોઈન્ટ 8 ની રકમ જુઓ શું કહે છે. 2000 આટા, કેપિટલ N બરાબર 2000 અને 1.6 into 10 -4 મીટર સ્ક્વેર જેટલું 8 છેદનું ક્ષેત્રફળ ધરાવતા. તો શું આપેલું છે? 8 છેદનું ક્ષેત્રફળ એટલે કે કેપિટલ A બરાબર 1.6 into 10 -4 મીટર સ્ક્વેર. બરાબર ને? એક સોલેનોઇડ માંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો I બરાબર યસ 4 એમ્પિયર, અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવવામાં આવે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. તો એ સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? એટલે કે સ્મોલ m શોધવાના છે. એટલે મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m શોધવાના છે. બરાબર? ત્યાર પછી સેકન્ડ બી, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં, તો અહીંયા જુઓ તમને 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં કીધું છે, તો થીટા બરાબર 30 ડિગ્રી. (7.5 into 10 - 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપેલું છે 7.5 into 10 - 2 ટેસ્લા. બરાબર ને? તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? F અને ટોર્ક, આ બે વસ્તુ શોધવાની છે. બરાબર? તો ચલો તમારો પહેલો પ્રશ્ન તો તમને એકદમ સહેલો લાગશે, કારણ કે આપણે એ જ પ્રશ્ન જોઈ ગયા હતા. મેગ્નેટિક મોમેન્ટ m યસ ઈના INA, યાદ છે ને? મીના નીના, હા ઈના મીના ડીકા. બરાબર? ચલો તો I એટલે 4 ઇન્ટુ n એટલે 2000 ઇન્ટુ E એટલે 1.6 ઇન્ટુ 10 -4. ચલો તો 8 ગુણ્યા 0.16 કરો જોઈએ. 8 ગુણ્યા 0.16, ચલો કેલ્ક્યુલેટર થી કરીએ તો 1.28 આવે છે. બરાબર ને? જવાબ ચેક કરી લેજો. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો સેકન્ડ બી. બી ની અંદર તમારે
બળ અને ટોર્ક શોધવાનું છે. તો આપણે જાણીએ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય. જ્યારે ટોર્ક તો કે ટોનું સૂત્ર આપણે સાબિત કર્યું તો m ક્રોસ b, તેથી મૂલ્ય ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. યાદ છે ને? ઓકે ગુડ. ચલો તો m ની કિંમત તો કે આગળ મળી ગઈ 1.28 into b તો કે 7.5 into 10 raised to -2 અને sin કેટલો ખૂણો આપ્યો છે 30 એટલે કે sin 30 ની કિંમત 0.5 તો 1.28 ગુણ્યા 7.5 ગુણ્યા 10 ની -2 ઘાત into 0.5 થશે. ચલો આનું સાદુરૂપ આપી દો જોઈએ. ઓકે 0.048. બરાબર. એટલે સૂત્ર યાદ હશે ને તો બધા દાખલા બહુ સહેલા પડશે. હા, રકમ મોટી હશે તેમ છતાં દાખલો એકદમ નાનો થઈ જશે. ચલો તો હવે નેક્સ્ટ આપણે જોઈએ 5.9. ચલો આને જવા દઈએ. ઓકે, જોડે માહિતી લખતા જઈશું. 16 આટા. તો જો અહીંયા આટાની સંખ્યા કેપિટલ N બરાબર શું આપ્યું છે 16. 10 સેમી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુચડું, એક ગુચડાની ત્રિજ્યા આપી છે અને સ્મોલ r કહી દઈએ તો 10 સેન્ટીમીટર, જેને મીટરમાં ફેરવીએ તો 10 ગુણ્યા 10 ની -2 ઘાત, ડાયરેક્ટ લખીએ તો 10 ની -1 ઘાત મીટર. બરાબર ને? તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો. 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે ગુચડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, એનું મૂલ્ય આપ્યું I બરાબર યસ 0.75 એમ્પિયર. રાઈટ. અને 5 × 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો દેખો B બરાબર 5 × 10⁻² ટેસ્લા, 5 ગુણ્યા 10 ની -2 ઘાત ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગુચડાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુચડું મુક્ત ભ્રમણ કરી શકે. આ રીતના જ્યારે ગુચડાને થોડું ઘુમાવી અને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2.0 સેકન્ડ આવૃત્તિથી આંદોલન કરે છે. જુઓ તમને એમની આવૃત્તિ ન્યુ આપેલી છે. ન્યુ બરાબર 2 હર્ટ્ઝ અથવા 2 સેકન્ડ ઇનવર્સ. તો ગુચડાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે, જેને આપણે I ડેશ કહી દઈએ, કારણ કે પ્રવાહને I કીધું છે એટલે આપણે જડત્વની ચાક માત્રાને I ડેશ કહેવું પડે. બરાબર ને? તો આપણે જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્રમાં આવર્તકાળ અને આવૃત્તિના સૂત્ર મેળવેલા, જેમાં આવૃત્તિનું સૂત્ર ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું હતું? યસ 1/2π √mb/I. અહીંયા I ને આપણે I ડેશ કીધેલું છે, જડત્વની ચાક માત્રા. યસ ઓર નો? ઓકે ગુડ. તો હવે તમારે અહીંયા I ડેશ ને કરતા બનાવવાના છે. તો I ડેશ ને કરતા બનાવવા હોય તો પહેલા બંને બાજુ વર્ગ કરી દો તો શું થશે? ન્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4π² mb/I ડેશ. I ડેશ ને કરતા બનાવો એટલે આ બાજુ આવી જાય. તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4π². m નથી, બરાબર ને? મેગ્નેટિક મોમેન્ટ નથી, તો એનું સૂત્ર તો આપણે જાણીએ. યસ NIA. પણ અહીંયા વર્તુળાકાર ગુચડું છે એટલે a તરીકે πr² ઇન્ટુ b/ν². બસ કિંમત મૂકી દો એટલે જવાબ આવશે. તો કિંમત મૂકતા તો ફાવે ને? યસ. ચલો તો મૂકી દો. પહેલા π² અને π ઉડાડી દો, બાકીનું સાદુરૂપ છે આપી દો અને આમ લખી દો સિમ્પલ સ્વરૂપે NIB. એક π ઉડી જશે એટલે r².
નીચે 4 પાઈ ન્યુ સ્ક્વેર, એટલે તમને થોડું સહેલું લાગે, બરાબર ને? ચલો હવે આની કિંમત મૂકીએ તો n એટલે કેટલા છે 16, i કેટલા છે 0.75, યસ, b કેટલા છે 5 * 10⁻², r સ્ક્વેર એટલે 10⁻1 નો વર્ગ એટલે 10⁻2, નીચે 4 પાઈ એટલે 3.14, આવૃત્તિનો વર્ગ છે એટલે 2 નો વર્ગ 4, ડાયરેક્ટ લખી દઉં તો 4 અને 16 ઉડી જશે, 4 4 16 થાય ને? ઓકે, ઉપર -4 ખાલી 0.75 ગુણ્યા 5 કરો અને એને 3.14 વડે ઉડાડી દો તો કેટલા આવે છે 1.2, બરાબર 1.2 અને -4. હવે જડત્વની ચાક માત્રા છે એટલે એકમ આપણે જાણીએ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર છે? ઓકે, ચલો તો ખાલી સૂત્ર આવડતું હોય આપણને આવૃત્તિનું તો દાખલો એકદમ સહેલો થઈ જાય, બરાબર ને? ઓકે, ચલો તો હવે આપણે જોઈએ 5.10. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નથી? મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રી કોણ બનાવતી દિશામાં છે. ભાઈ આને આપણે શું કહેતા હતા? યસ, નમન કોણ. નમન કોણ I બરાબર 22 ડિગ્રી આપ્યા છે. સમક્ષિતિજ સાથેનો ખૂણો એટલે એને કહેવાય નમન કોણ અથવા તો ડીપ એંગલ, યાદ છે ને? ઓકે, ગુડ. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકને આપણે HE કહીએ અને ઉધ્વ ઘટકને ZE કહીએ. તો HE બરાબર 0.35 ગોસ છે, બરાબર છે? 0.35 ગોસ છે, જેને તમે એમને એમ રાખશો તોય ચાલશે અને ફેરવી દેશો તો ટેસ્લામાં, અને તો જવાબ ટેસ્લામાં આવશે, એટલે એની સાથે કોઈ મતલબ નહીં. ગોસમાં જ રાખીએ ઉદાહરણની જેમ. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે બી કહીએ છીએ. તો દેખો એકદમ નાનો પ્રશ્ન જે આપણો ઉદાહરણ છે એના જેવો જ. HE બરાબર આપણે કીધું હતું શું? યસ, BE cos I. ZE હોય તો BE sin I, HE છે તો BE cos I. BE ને કરતા બનાવો તો BE બરાબર HE upon cos I. HE એટલે કેટલા છે 0.35 અને cos I એટલે cos 22. નેચરલ કોસાઇન માં જઈ અને 22 નું 0 માં દેખો જઈએ કેટલા આવે છે? ઓકે, નેચરલ કોસાઇન ના હોય તો 90 માંથી 22 બાદ કરી દો અને એનું સાઇન જોઈ લો તો 0.9272 આવે છે. ચલો 0.35 ભાગ્યા 0.9272 કરો જોઈએ. ઓકે, 0.3775 આવે છે. જેને એપ્રોક્સ આપણે લખી શકીએ 0.38 ગોસ. જો તમે ટેસ્લામાં ફેરવો તો અહીંયા ગુણ્યા 10⁻⁴ ટેસ્લા આવે, એટલે એની સાથે કોઈ મતલબ નહીં, બરાબર છે? તો છે ને સિમ્પલ દાખલો. ઓકે, ગુડ. ચલો તો આના જેવો જ 5.11 જે તમે જાતે બી કરી શકો ને? હા, તો ખાલી જોઈને ટ્રાય કરો જોઈએ. ઓકે, ચલો
લખાઈ ગયું 5.11 કેટલી ટ્રાય કરી છે? ઓકે, આવડી ગયો છે, સરસ છે. 5.11 આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે. આફ્રિકાનું કોઈ સ્થળ છે ત્યાં ચુંબકીય કંપાસ એટલે કે આપણું જે હોકાયંત્ર કહીએ અથવા ચુંબકીય સોય કહીએ એ ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળની એટલે કે દીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયન સમતલમાં રાખતા આપણા માટે મેઇન આ છે તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રી કોણ બનાવે. તો નમન કોણ એટલે સમક્ષિતિજ સાથે બનાવેલો કોણ. તો I બરાબર 60 ડિગ્રી. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે જુઓ, સમક્ષિતિજ ઘટક HE આપેલો છે. કેટલા છે? 0.16 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો. આપણે એનું મૂલ્ય BE શોધવાનું છે અને એની દિશા પણ જણાવવાની છે. બરાબર છે. તો B માટે હમણાં જ આપણે કીધું હતું HE બરાબર BE cos I. તમને B શોધવા છે તો B ને કરતા બનાવો તો B બરાબર HE upon cos I. ચલો કિંમત મૂકી દો 0.16 ના છેદમાં cos 60. 0.16 cos 60 એટલે કેટલા આવશે? યસ, cos 60 ની કિંમત 1/2 એટલે 0.5. 0.16 ભાગ્યા 0.5 કરો અથવા તો 1/2 કરો તો ડાયરેક્ટ ઉપર જતા રહે તો 0.32 cos. બરાબર. અને દિશા તમને રકમની અંદર જ આપી દીધી છે ભાઈ કે પૃથ્વીએ સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતા મેગ્નેટિક અથવા તો ભૌગોલિક મેરિડિયનમાં છે. તો પશ્ચિમ સાથે 12 ડિગ્રીના શિરોલંબ સમતલમાં રહે. કોની સાથે? પશ્ચિમ સાથે 12 ડિગ્રીમાં કોણ બનાવતા સમતલમાં રહે. ચલો ત્યાર પછી આવે છે 5.12. તો આ નાના નાના પ્રશ્નો છે જે MCQ માં પણ પૂછવા હોય તો પૂછી શકાય. બરાબર ને? ચલો 5.12. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે સ્મોલ m 0.48 જૂલ પર ટેસ્લા છે. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે એટલે કે r બરાબર 10 સેન્ટીમીટર, જેને મીટરમાં લખવું હોય તો 10⁻1 મીટર એ ચુંબકની અક્ષ પર અને b તેની વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક પર ચુંબક વડે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. તો આપણે દેખો અહીંયાનો મૂલ્ય અક્ષ અને વિષુવ રેખા બંને પાસે મેળવવાનું છે. બરાબર ને? તો અહીંયા આપણે B1 કહી દઈએ અને અહીંયા B2 કહી દઈએ. તો ચલો પહેલા આપણે અક્ષ લઈએ. તો અક્ષ પરના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 સૂત્ર યાદ છે ને, μ0/4π2m/r3. વિષુવ રેખા માટે m/r3 અને સમક્ષિતિજ અક્ષ માટે અથવા તો ચુંબકની અક્ષ પરના બિંદુ માટે 2m/r3. બરાબર છે? ઓકે, ચલો તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો μ0/4π ની જગ્યાએ ડાયરેક્ટ લખાય 10⁻⁷, કારણ કે μ0 એટલે 4π × 10⁻⁷, 4π કેન્સલ થાય, 2 m એટલે 0.48
ના છેદમાં r નો ક્યુબ એટલે 10 ની માઈનસ 1 ઘાત નો ક્યુબ એટલે 10 ની માઈનસ 3 ઘાત, જે ઉપર જશે તો પ્લસ થઈ જશે, બરાબર છે। તો સાદુરૂપ આપશો તો કેટલા આવશે 0.96 into 10 raised to minus 4 ટેસ્લા, ક્લિયર। 0.96 into 10 raised to minus 4 ટેસ્લા। તો આ ચુંબકની અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ મળે છે। જુઓ અક્ષ પર છે એટલે એની દિશા કઈ હશે? યસ, S થી N તરફ। ચલો ત્યાર પછી બી, વિષુવ રેખા પરના બિંદુ માટે। વિષુવ રેખા પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર B2 is equal to μ0/4 pi m/r3। આની જગ્યાએ 10 ની માઈનસ 7 ઘાત, m એટલે 0.48 અને r3 એટલે 10 ની માઈનસ 3 ઘાત। માઈનસ 3 ઘાત ઉપર જાય તો પ્લસ થઈ જાય, તો 0.48 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત। તો આની દિશા કઈ હશે? તો કે દેખો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષ કરતા ઉલટી, એટલે કે N થી S તરફ। ચલો આના જેવો જ તમે 5.13, 14 અને 15 કરી શકો। ત્રણે ત્રણ આ જ સૂત્રો આધારિત છે, બરાબર। તો આ ત્રણેય દાખલા ગણી દેજો।